का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। 112 बोल साधु शब्द द्वारा साधु शब्द वडे आत्म स्वरूपनी आत्म साधनानी વાત મુખ્ય સમજવી જોઈએ। પરમાગમ સાર પૂજ ગુરુદેવ શ્રીના 1008 બોલ છે। સરસ પુસ્તક છે, સરસ ગ્રંથ છે। પાંચે પરમાગમોમાંના અત્યંત અર્થપૂર્ણ અને સારભૂત એવા ઉદ્ગારો ગુરુદેવશ્રીના શ્રીમુખેથી નીકળેલા ઉદ્ગારોનું સંકલન છે પરમાગમ સાર। એમાં 824મો બોલ છે। છેલ્લા 2 સ્વાધ્યાય આપણે આના ઉપર જ લીધેલા છે। જનાગમનો દરેક શબ્દ બ્રહ્મ કહેવાય છે, કેમ કે શુદ્ધ બ્રહ્મનો જન્મ આપવા માટે એ સાધક સ્વરૂપે આલંબન રૂપે જનાગમનો વચન, દિવ્ય ધ્વનિનો વચન અરહંત ભગવંતોના સર્વાંગેથી ખરેલી દિવ્ય ધ્વનિ એનો અંશ હોય છે। શબ્દ બ્રહ્મ દ્રવ્ય શુદ્ધ, તો શબ્દે શબ્દમાં અર્થોના ઊંડા ભાવો બધા ભરેલા હોય છે। એક વાત ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી યાદ આવે છે। ઘણી વાર લગભગ આજે પણ કીધું હતું, કાલે હતું, અવારનવાર ગુરુદેવશ્રી બોલતા હોય છે, ભાષા સાધી છે પણ ભાવ છે ઈ છે। કોક વાર એવું બોલે, કોક વાર એવું બોલે, ભાષા સાવ સાદી છે, ભાવ ઘણા ઊંડા છે। એટલે જો સ્વામીજીને 2 બાબતો સ્પષ્ટ દેખાય છે। ભાષા સાદી છે, સાદી જ હોય ને, જડ હોય, ભારે થોડુંક હોય। ભારે એટલે કિંમતી અને મૂલ્યવાન અને પ્રયોજનભૂત, જડ પ્રયોજનભૂત થોડુંક હોય, ગમે તે હોય, એટલે સાદું જ હોય। ભાષા સાદી છે પણ ભાવ છે એ છે, તો આ ભાવ બહુ સૂક્ષ્મ છે, ભાવ ઘણા ઊંડા છે। કાલે કે પરમ દિવસે મેં એક વાત કરી હતી સ્વાધ્યાયમાં, વિષય સૂક્ષ્મ છે એનો અર્થ શું? સવારના સ્વાધ્યાયમાં જ મેં વાત કરી હતી। વિષય સૂક્ષ્મ છે એટલે ઉપયોગ સૂક્ષ્મ કરીને સાંભળવું પડે અને સમજાય, માટે વિષય સૂક્ષ્મ છે એમ નહીં। ઉપયોગને તમે સ્થૂળ કરો તોય નહીં સમજાય, સૂક્ષ્મ કરો તોય નહીં સમજાય, તો પછી એ અનુભવથી સમજાય, અનુભવે સમજાય। અનુભવ ગોચર જે હોય એ સૂક્ષ્મ હોય, ઇન્દ્રિય ગોચર જે હોય એ સ્થૂળ હોય। તો આપણે તો અભિમાન લઈને ફરીએ છીએ, અમે તો બહુ સૂક્ષ્મ ચર્ચા સાંભળીએ, અમારી તો બહુ સૂક્ષ્મ ચર્ચા થાય, હા, અમારા પંડિતજી તો બહુ સૂક્ષ્મ ચર્ચા કરે, અમે પણ બહુ સૂક્ષ્મ ચર્ચા કરીએ। ચર્ચા સૂક્ષ્મ ન હોય, ચર્ચા સ્થૂળ જ હોય। ઇન્દ્રિય જ્ઞાનનો ગોચર છે કે નહીં?
તને સમજાય છે કે નહીં, તારા પરલક્ષી પરોક્ષ જ્ઞાનમાં જણાય છે કે નહીં, ખ્યાલમાં આવે છે કે નહીં? આવે છે ને, એ બધું સ્થૂળ છે. અનુભવમાં નથી આવતો ને એટલે સૂક્ષ્મ છે. અનુભવમાં આવ્યો ને તો એ સૂક્ષ્મ છે. અનુભવ ગોચર હોય તે સૂક્ષ્મ, ઇન્દ્રિય ગોચર જે હોય તે સ્થૂળ. આ કસોટી છે. અભિમાનની ગરમી જ નહીં ચડે. હા, અમારે વક્તાઓમાં પણ એવી હોડ હોય, હરીફાઈ હોય. હું કોઈની હારે હું હોડમાં નથી ઉતરતો. મારે કોઈને હારે હોડમાં ઉતરવું જ નથી. માર્ગ એકાકીનો છે. ઓહો, ફલાના વિદ્વાન તો બહુ સૂક્ષ્મ કાઢે, બહુ સૂક્ષ્મ હોય. તો તમને સમજાય છે ને સૂક્ષ્મ? તો એ બધું સ્થૂળ છે. ઇન્દ્રિય ગોચર જે હોય એ બધું સ્થૂળ, અતિન્દ્રિય ગોચર જે હોય એ સૂક્ષ્મ. અનુભવથી જ જે જણાય, અનુભવથી જ જે સમજાય તે બધું સૂક્ષ્મ. બસ આ કસોટી દરેક જીવનમાં આપણે લાગુ કરવું. તો શબ્દ માત્ર સ્થૂળ છે, ભાવ માત્ર સૂક્ષ્મ છે. કાલનો એક બિંદુ 4, આજે હું એક પોઈન્ટ એમાં ઉમેરવા માગું છું. ગઈકાલે જે 3 કીધા હતા, કેટલાક જીવો તો શબ્દ શીખવામાં, વાણી શીખવામાં, અરે શબ્દોની ઉપાસનામાં લાગેલા છે. ગાથા મોઢે કરો, શ્લોક મોઢે કરો, ટીકા મોઢે કરો, ગુણસ્થાનોની ભાષા યાદ રાખો, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની ભાષા યાદ રાખો. શબ્દોની ઉપાસના છે, એનાથી કામ નહીં થાય. યાદ આવે છે ગઈકાલનો સ્વાધ્યાય? હજારો જીવો શબ્દો શીખે, સેંકડો એમાં ન હોય અર્થને કળે, અર્થને સમજવાની કોશિશ કરે. પણ અર્થને સમજનારા સેંકડો તો હોઈ શકે, પણ ભાવાર્થને સમજનારા કોઈ એક હોય. કાલે કીધું હતું મેં 3 પોઈન્ટ: શબ્દ, અર્થ અને ભાવાર્થ. હવે ચોથો એક પોઈન્ટ કે ચોથી બાબત એક ઉમેરીએ. શબ્દ પહેલાં. ઘણાય જીવોને તો ભાવાર્થથી મતલબ નથી, અર્થથી મતલબ નથી, શબ્દથી મતલબ નથી. અમે તો ધંધો, વ્યાપાર, પૈસા, દુનિયાદારી, લોકલાજ, લૌકિક વ્યવહાર, બસ અમે એમાં ગળાડૂબ છીએ. સ્વર્ગ એ અહીંયા જ છે, મોક્ષ અહીંયા છે, ક્યાંય મોક્ષ બીજે નથી, આત્મા ફાત્મા કાંઈ છે નહીં. આવા પરમ નાસ્તિક, પરમ પ્રમાદી જીવો, જેને શબ્દની ઉપાસના, શ્રુતની ઉપાસના, તત્વની ઉપાસનાની પણ કાંઈ પડી નથી. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, ઘણા જીવો તો એવા છે જેમના જીવનમાં 1-2 કલાક સત્સંગ અને પુણ્ય અને તત્વનો પણ સાંભળવાનો મળે નહીં. હવે આવા એકને ગોતો, તમને 100 મળશે. સમજાય છે? રાજકોટના આંગણે ગુરુદેવશ્રીનો 365 દિવસ સ્વાધ્યાય થાય છે. જમણવારી રાખો, કેટલા આવે? બોલો વિરેનભાઈ. સ્વાધ્યાયમાં કેટલા બતાવો? ગણ્યા ગાંઠે જ ને? 15, 20, 5, 25 સ્વાધ્યાયમાં હશે તો કમસે કમ 250 અન્ય લૌકિક પ્રવૃત્તિમાં હશે. 250 તો સંખ્યા મેં ગણતરી નહીં કરી. 2500 થઈ જાય તો કાંઈ નવાઈ નહીં. જગતને ઉત્સવ જોઈએ, જગતને કોલાહલ ગમે, જગતને 5 ઇન્દ્રિયોના વિષયો ગમે, જગતને ધર્મના નામે પણ બાહ્ય સ્થૂળ પ્રવૃત્તિ ગમે, જેમાં ઉપયોગ ભમે, જેમાં ઉપયોગને માટે આલંબન અનગિનત હોય. વિષય કશાયની રુચિ બતાવે છે. કર્મ ડસે જીનવાની ન ભાવે. એમ કર્મ ડસે એટલે મોહથી આતંકિત હોય ને જીવને, જીનવાની સુહાવે નહીં, એને ગમે નહીં.
એને એમ થાય કે ઉંમર છે, ખૂબ પૈસા કમાવો, ખૂબ માન મેળવો, લૌકિક પ્રવૃત્તિમાં પડેલા હોય. ઘણા જીવો તો એવા છે 99%, કલાક 2 કલાક સત્સંગ, સ્વાધ્યાય, સતનું શ્રવણ કાંઈ ન મળે. હવે એમાં લાખો કરોડોમાંથી હજારો એવા જીવો હોય, હજારો એ બહુ વધારે કીધા મેં, જેમને સાંભળવું ગમે એટલે શબ્દ સુધી આવ્યા, પણ એવા ભોળા જીવો હોય, દીર્ઘસૂત્રી ન હોય, લાંબા વિચાર ન હોય. લાંબા વિચાર એટલે આ ભવની વાત નહીં, ભવની વાત કરું છું. ભવના વિચાર નહીં. આ ભવ છૂટશે, આ આયુ છૂટશે, ઉતારો તો ક્યાંક ને ક્યાંક થશે, કાંઈ વિચાર જ નહીં. આવ્યા, સાંભળ્યા, રહ્યા. બનાસદાસજી એવા જીવોને સૂંઘા જીવ કીધા છે. સૂંઘા ઠેઠ કાઠિયાવાડીમાં કહીએ તો સૂંઘીને જનારા, ઊંઘીને જનારા. આવ્યા, બેઠા, ઊંઘ્યા, ગયા એમ. શબ્દના કુંડાળામાં 2-4-6 શબ્દો ગુરુદેવશ્રીના યાદ રહી જાય. ઓહો, આજે તો કારણશોધ પર્યાયની વાત આવી હતી. બહાર કોકની જેની પરમાણુમાં ફેંકે ને, ઓલાણે એમ તો જોવું તો ખરા એની ભાષા. 99% જીવો તો યશ ખાટવામાં આમાં જ હોશિયાર છે. વાસ્તવિકતાની વાત કરું છું. જીવનમાં એનો રત્તીભર ન હોય, બોલે એવું બધું ક્રમબદ્ધ, અને પોતાની ઈચ્છા વિરુદ્ધ થાય એટલે પછી લાલચોળ. તો શેના ક્રમબદ્ધ શબ્દ સાંભળ્યા તમે? હા, ને કાર્ય તો ઉપાદાનથી જ થાય, નિમિત્ત નહીં જ થાય. અને જીવનમાં કંઈ એવી પરિસ્થિતિ બને ને, નિમિત્તિક સંબંધી, જો તમારી લીધે આમ થયું, અહીંયા વ્યાખ્યાન સાંભળીને જાય, ઉપાદાનનું સ્વતંત્ર પરિણમન, નિમિત્તથી કાંઈ નહીં થાય. અને ઘરમાં ગેસ ઉપર બેને દૂધ મૂક્યું હોય અને દૂધમાં ઉભરો આવી જાય, ઘર ધણીને પછી પારો ચડે, દૂધ એટલું ગરમ ન હોય. હા, તારે ધ્યાન રાખવું જોઈએ. 100 રૂપિયાનું દૂધ કેટલું બધું ઢોળાઈ ગયું. કેમ? તમે હમણાં તો શીખી આવ્યા છો. શું પરિણમન ઉપાદાનથી થાય છે, નિમિત્તથી કાંઈ નથી. કરો ને પ્રયોગ. નહીં, પ્રયોગમાં નહીં. કાન સુધી શબ્દો રહ્યા. એટલે શબ્દની ઉપાસનામાં પણ હજારો જીવો છે, પણ અર્થ સમજનારા, અરે અર્થ સમજે તો એ ઊંચામાં ઊંચો સ્વર્ગ મળે, ભાવાર્થ સમજે તો સીધી સિદ્ધ શિલા જ મળે. ગઈકાલનામાં થોડોક આ ઉમેરો યાદ રાખજો. જેમને હજી શ્રુતની ઉપાસના નથી, કાને શબ્દે નથી પડતા, મહાકમ નસીબ જીવો છે. ભાગ્યશાળી છે જેને કાને શબ્દો પડે. ખ્યાલમાં આવ્યો? અંજરિક હોનહાર, ઊંચામાં ઊંચા સ્વર્ગ અને પુણ્યના પ્રસંગો બંધાઈ જાય, બાંધી શકે એવા પરિણામ હોય. એટલે શબ્દો અને અર્થોના કુંડાળામાં જ રમ્યા રાખે. ભાવાર્થની ખબર ન હોય. જો ભાવાર્થની ખબર પડી જાય ને, તો એ અર્થની દુનિયામાંથી અને શબ્દોની દુનિયામાંથી અને ઓલા સાવ પ્રમાદ અશુભની દુનિયામાંથી પાછું વળે. ત્રણેય તબક્કામાંથી પાછું વળે. ખ્યાલમાં આવે છે 4 પોઈન્ટ. પહેલાંવાળા ઓલા અશુભ, જેને કાને પણ નહીં પડે. કાને પડે, શબ્દોની દુનિયામાં રહે છે. પુસ્તકના પાના મોડે હોય. મને થોડાક એક દિવસો પહેલાં એક ભાઈ કહે, તમે જિનેન્દ્ર અર્ચનામાંથી ગમે તે પૂછો, હું તમને પાન નંબર કહીશ. મારે નથી પૂછવું, મને નથી આવડતું. પછી મન તો થયું કે તમને સમયસારની એક ગાથા અંગે તમને હું પૂછું, તમે બતાવશો? અને એ નહીં આવડે, કેમકે રોજનું છે નહીં.
રોજનું છે એટલે આખી ચોપડી મોડે થઈ ગઈ છે. ચોપડી મોઢે નથી કરવી, શબ્દો મોઢે નથી કરવા, ભાવને પકડવાનો છે. આ માર્ગ ભાવ ભાષણનો છે, શબ્દ ભાષણનો માર્ગ નહીં. શબ્દોની રમતનો માર્ગ નથી, ભાવ ભાષણનો માર્ગ. યાદ રાખજો, હું ઘણા પહેલાં જ મેં એક વાક્ય કીધું હતું, આ ભાષણનો માર્ગ નથી, આ ભાવ ભાષણનો માર્ગ છે. તમને કેટલું ભાવ ભાષણ થયું, આપણને કેટલું અંદરમાં ભાવ ભાષણ થયું. ભાવ ભાષણ, અનુભવન, સંચેતન, સંવેદન, આનંદનો અનુભવન. એવી રીતે આ 4 બાબતો. સાવ નહીં સાંભળનારા અભાગ્યા, સાંભળનારા ભાગ્યશાળી. થોડાક પુરુષાર્થ સ્વર્ગાદિક મળે એવા અર્થને સમજે, પણ ધન્ય છે તે જીવો જે ભાવાર્થને સમજીને ભવનો અભાવ કરીને આગળ. એ ભાવ ભાષણની ભૂમિકાવાળા એમને કહેવાય ચૂંઘા. 5 પ્રકારના જીવોમાં બનાસદાસજીએ એમને ચૂંઘા કહે. ચૂંઘા એટલે ચૂસનારા. બાળક કેવો હોય, બાળકને ખબર છે કે માનું નામ શું છે, માં કેવા કપડાં પહેરી છે, માને બાળકને ક્યાં ખબર છે? બોલો. પણ બાળકને માનું ભાવ ભાષણ છે કે નહીં? અને માને ચોંટી જતા વેત જ રડતું હોય બાળક, બીતું હોય બાળક, કોઈ કારણસર નિંદર આવતી હોય, માં છાતી સરસો એને ચાપે, ધાવન કરે બાળક, પોતાનું અન્ન અને આહારનું સેવન પ્રાશન કરીને સ્વરૂપમાં ગુપ્ત થઈ જાય. ચૂંઘા. ચૂંઘા એટલે ચૂસનારા. આ બહુ ગજબની વાત છે. સૂંઘા નહીં થાવ, ચૂંઘા થાવ. ચૂંઘા એટલે શબ્દો સમજીને સંતુષ્ટ થનારા, અર્થ સમજીને સંતુષ્ટ થનારા. એ સૂંઘા બધા. અને ચૂંઘા એટલે રસને ચૂસનારા. અને સાવ સૂંઘે નહીં અને ચૂંઘે નહીં, એ ઊંઘે. વિષય ભોગો આદિકમાં ઊંઘનારા. એના પહેલાં પણ એક છે બીજા, ગૂંગા. ગૂંગા ઘોર અબુદ્ધ સંસારી. અબુદ્ધ એને તત્વને નામે જ ચીડ હોય અને કોઈના બાપની બીક ન હોય. શું કહું આપને, મને તો આમ જના ગામના બધા હાર્દ દેખાય છે. સિદ્ધ ભગવંતોને ડુંગા કહેવાય, ઘોર અબુદ્ધ સંસારીને ગૂંગા કહેવાય. વિષય ભોગો આદિકમાં લૌકિક જીવનમાં મસ્ત છે, મોહની તીવ્રતામાં સૂતેલા જીવો છે, ઊંઘા. અને જરીક કશાય મંદ હોય, સમય હોય, સંજોગો હોય તો એ થોડુંક એનાલિસિસ કરવા જેવું છે. બોલો કાકા. હા, અંદરની આત્મરુચિ છે એટલે માટે સાંભળીએ છીએ, કે સમય પસાર કરવા માટે સાંભળીએ છીએ, કે રિટાયરમેન્ટ છે એટલે સાંભળીએ છીએ, કે બીજી કોઈ પ્રવૃત્તિ નથી એટલે સાંભળીએ છીએ. એનાલિસિસ કરવાનું. હવે રિટાયર્ડ તો છીએ જ, ઘરે નોકર ચાકર હોય તો આપણે હાલો આપણે સત્સંગ જ કરી આવીએ. એ ઊંઘામાં એ નથી, એ તો ગૂંગામાં જ છે. એ સૂંઘામાં નથી વિરેનભાઈ, એ સૂંઘામાં નથી. મેં ઘણીવાર સભામાં જોઉં છું, 1-2 જીવો તો એવા છે, હાથમાં શાસ્ત્ર મળે નહીં. હાથમાં શાસ્ત્ર જ ન લે. શાસ્ત્ર બેઠા, વહેલા એવા મોડા એવા બેઠા, સાંભળવામાં ધ્યાન હોય ન હોય, વહેલા ગયા મોડેથી આવ્યા. એટલે કોઈ અનુશાસન નામની વસ્તુ નથી. નામ નહીં લઉં, પણ મને ખરેખર એ જનવાણીની વિરાધના સ્પષ્ટ દેખાય. ગરજ જ નથી, કેમકે એટલો બધો પુણ્યનો પ્રકર્ષ હોય ને જીવનમાં, સંયોગનો. પોઈન્ટ સમજાય છે મારો? એ ઉદય છે ને, એ તત્વની વિનયપૂર્વક ઉપાસના કરવા દેતો નથી. એ પુણ્યનો જે ઉદય છે ને, બોલો આ કેટલો અઘરો, વક્તાને ખ્યાલમાં તો આવે જ ને, ન ખ્યાલમાં આવે એટલા તો સાયકોલોજી ભણેલા જ હોય ને. અરે શાસ્ત્ર સ્વાધ્યાય કરો ત્યારે સૌથી પહેલાં તો વિનયપૂર્વક નીચે બેસવું જોઈએ, બીજું હાથમાં શાસ્ત્ર હોવું જોઈએ, ત્રીજું
ટગર 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 વક્તા શું કહે છે, શાસ્ત્રમાંના કયા શબ્દનો કયો અર્થ કરવામાં આવે છે. 3 કલાકના પિક્ચર જોવા માટે બેઠા હોય, બોલો એક કે ડાયલોગ એમાંથી સ્કીપ આઉટ થાય છે? બોલો સાચું ખોટું બોલો રાજુભાઈ, એક ડાયલોગ સ્કીપ આઉટ થતો હોય તો મને બતાવો તમે. અને ઇન્ટરવેલ થયા બાદ વચ્ચે પછી જે પણ 7 અને 8 અને 10 મિનિટનો જે ઇન્ટરવેલ હોય, ફટ દઈને બહાર ગયા અને ફટ દઈને અંદરમાં આવ્યા. કેટલા પંક્ચ્યુઅલ હોય છે આપણે એમાં. ત્યાં કોણ હન્ટર લઈને ઊભા હોય છે? પીટી ટીચર હોય છે ત્યાં. પૂંજી ખર્ચેલી હોય ને 500 રૂપિયા. એટલે એક અક્ષર, એક શબ્દ, એક ડાયલોગ જવા ન દઈએ. કેમ? 3 કલાકના પિક્ચર જેમાં વિષય ભોગોની જ હોળી હળગતી હોય, આર્ત અને રૌદ્ર ધ્યાન અને માયાચારી અને ક્રોધ અને ફાઇટિંગ અને ડાન્સિંગ અને રોમાન્સ અને દુનિયાભરના બધા વિષય ભોગો સિવાય કાંઈ ન હોય, એવી ભિક્ષા પાત્ર લઈને 500 રૂપિયા ખર્ચીને ગયા છીએ આપણે. કાં સ્વાધ્યાય પ્રત્યે આવું પંક્ચ્યુઅલ નથી? કાં 15 મિનિટનું છૂટી જાય, 10 મિનિટનું છૂટી જાય? તો વિચાર તો કરો, આ બધો અવિનય નથી. તો એ અવિનયવાળા કેવા જીવો? એ સૂંઘામાંય નથી. હું તો એમ કહું છું, સૂંઘાની કેટેગરીથી પણ બહારના છે. ભૂંગાવાળા જીવો છે. એ તો સમય પસાર કરવા માટે રિટાયર્ડ છે. આપણે આ સત્સંગ સિવાય બીજું કાંઈ નહીં. કહેવા માટે ધર્મ થઈ જાય, ગામ પછી ધર્માત્મા તરીકે વખાણે, અંદરમાં અનંતી માયાચારી થાય, એનું ફળ તો નક્કી જ છે. પેલું ગરજ તો નાયક છે ને આપણું જે ગ્રુપ, હિતેશભાઈ ચોવટિયાનું બેન, સોનમ બેન, આજે સવારે 126 નંબરના ગાથા ઉપરનો 30 મિનિટનો પ્રવચન સાંભળવા જેવો છે. કે સ્વર્ગ નરક આદિક જે કાંઈ મળે છે એ રાગની ક્રિયાનો ફળ છે, એ પરમ ધર્મનો ફળ નથી. પરમ ધર્મ તો 4 ગતિઓ માટે અફળ છે, એમાં એવું નિષ્ફળ છે. અને ક્રોધાદિ કષાયો 4 ગતિઓ માટે સફળ છે. અદ્ભુત અદ્ભુત વ્યાખ્યા, થંભી જવાય. બહુ સમજવા જેવું છે. પ્રવૃત્તિ ખાતર નહીં, રૂટીન ખાતર નહીં, સાંભળવા ખાતર નહીં, એક નિયમિત ક્રિયા ખાતર નહીં. હજી કહું છું, કોઈ પણ ક્રિયાને અમારી નિયમિત ક્રિયા તરીકે જો કર્યા, તત્વ દ્રષ્ટિ વિના, ઓલા ભાવાર્થ વિના, તો એ ક્રિયાને ક્રિયાકાંડ બનતા વાર નહીં લાગે. ક્રિયા તો એ નહીં છે, પણ એ ક્રિયા પ્રત્યે આપણા જે ફિલિંગ્સ, આપણા જે બાઉન્ડિંગ્સ, શું કહેવાય, મોબાઈલ છે ને, આ મોબાઈલ, બોલો તમે રસ્તે જાઓ, રેલવે સ્ટેશન ઉપર, એરપોર્ટ ઉપર, બસ સ્ટેન્ડ ઉપર, જ્યાં જાઓ ત્યાં દરેકના હાથમાં એ મોબાઈલ છે. 500 જણા ઊભા હોય તો 500 ને 500 જણા પોતપોતાનામાં ગુડુપ હોય. બોલો, આ છેલ્લા 8-10 દિવસનો જ પુરુષાર્થ છે ને, અભ્યાસ. કેટલું ધ્યાન રાખે. તો મને ઘણીવાર વિચાર આવે, શાસ્ત્રોમાં તો 10 પ્રાણોની ચર્ચા આવે, ઇન્દ્રિય, બલ, આયુ અને શ્વાસોચ્છ્વાસ. આ 11મો પ્રાણ છે. આના વગર જાણે કે ચાલે જ નહીં. તો જ્યારે લોક વ્યવહાર માટે આ સાધન સંસાધન વિના નહીં ચાલે, તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં શાસ્ત્ર વિના કેમ ચાલે? અનુશાસન વિના કેમ ચાલે? મેં 3 પોઈન્ટ કહું છું ઘણીવાર. જીવનમાં અનુશાસન હશે તો જીન શાસન સમજાશે, જીન શાસન સમજાશે તો પરિણતિમાં આત્માનું શાસન આવશે. અનુશાસન જ નથી તો બીજો તબક્કો જીન શાસનનો. ક્યાં ટપો પડવાનો છે? જીન શાસનમાં જ સમજણ નથી તો આત્માનું શાસન ક્યાંથી? એટલે ભાઈઓ, શબ્દ મ્લેચ્છ નહીં થાવ, ભાવ આર્ય થાવ. કાલે જ મેં કીધું હતું, ભાવ આર્ય.
ચલો, ઘણી ચર્ચા આપણે થઈ, કલાક, અને આજે પણ લગભગ 25 મિનિટ આપણે આની વાત કરી. સાધુ શબ્દ બતાવે છે સાધનાને, સીધી આત્મ સાધના. હા, જો આમ સમજો, આ શબ્દોમાં સમજો, ભક્તિની પંક્તિની એમાં સમજો. आत्मा ही लक्ष्य होवे, आत्मा ही साथ हो, आत्मा की सिद्धि होवे, ज्ञान की बरसात हो, आत्मा शिव शर्मदाता, ज्ञान का ये कर्म हो, चल रे राही चल, आत्मा की भावना में ही मेरा अवसान हो. अवसान हो એટલે અહીંયા આ મનુષ્ય પર્યાયની પૂર્ણાહુતિ હો, બસ એટલું જ. મરણ બરણ નહીં લેવાનું. आत्मा के ध्यान में ही मेरा पुनरुत्थान हो. કેટલો સરસ શબ્દ છે, મારો પુનરુત્થાન આત્માના ધ્યાનમાં. આજ સવારે એક શબ્દ આવ્યો તો બહુ સરસ, આત્મગુણોથી સમૃદ્ધ થાવ. બહુ મને વિચાર આવ્યા. સંયોગોથી નહીં, સુવિધાઓથી નહીં, નિમિત્તોથી નહીં, પરિવારથી નહીં, પૈસાથી નહીં, શરીરથી નહીં, મમતાથી નહીં, માયા વિસ્તારથી નહીં, વૈભવથી નહીં, મિત્રોથી નહીં, બહારના જટાજાળથી નહીં, સમૃદ્ધ સેનાથી થાવ, આત્મગુણોથી સમૃદ્ધ થાવ. બોલો. अंतर अंतर की लक्ष्मी में अजाची लक्ष्यपति है. अंतरंगनी अजाची लक्ष्यपति, ज्ञान रूपी लक्ष्मीના લક્ષ્મીપતિ છે. रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा. गुरुदेव से आज बोला था रिद्धि. अरे शास्त्र ज्ञानની रिद्धि નહીં, કશાયની रिद्धि નહીં, વિષય ભોગોની रिद्धि નહીં, બહારના મોભો, બહારનો વૈભવ, ચકમક એ નહીં. रिद्धि અંતરંગની આત્મરિદ્ધિ. બોલો. મન પરે જ્ઞાન એક रिद्धि છે, અવધિ જ્ઞાન પણ એક रिद्धि છે. અવધિ જ્ઞાની મુનિરાજને પૂછો, તમને આત્મરિદ્ધિનો મહિમા આવે છે કે અવધિ જ્ઞાનની रिद्धिનો મહિમા આવે છે? બોલો, સાંભળો છો? અરે મન પરે જ્ઞાનની रिद्धि હોય તો એ મન પરે જ્ઞાન रिद्धिનો મહિમા ન હોય, આત્મરિદ્ધિ છે તો મન પરે જ્ઞાનની रिद्धि છે. અહીંયા તો ઓહો, તમારું પાસે આવડું મોટું મકાન, આવડી મોટી ગાડી, બહુ કહેવાય. 2 સીટર છે તમારી પાસે, તમે તો ગરીબડા કહેવાય. અમારી પાસે તો 8 સીટર છે. અચ્છા, તમે 2 જ જણા ને? હા, તો 6 સીટરના પાપ પણ કોક તો માથે તો લે ને. કંઈક વિચાર આવે છે? હા, પરિગ્રહ કેટલો, પરિગ્રહનો પાપ કેટલો, પરિગ્રહનો ભોગ કેટલો, ભોગવાની વાસના કેટલી? વિચારો તો ખરા તમે. 5 બેડરૂમનો મોટો મકાન છે, ઘરમાં 2 જણા હોય, એક જ બેડરૂમનો યુઝ કરે ને, બાકીના 4 સંગ્રહ. સાંભળો ઉમા સ્વામી આચાર્ય શું કહે છે. બહુઆરંભ પરિગ્રહત્વં નારકસ્યાયુષ. બહુ પરિગ્રહ અને બહુ આરંભ નિયમથી નરકાયોનું કારણ છે. હું નથી કહેતો, આચાર્ય લખે છે. કાં ચક્રવર્તી પળવારમાં જ બધું મૂકીને જતા રહે? હા, વૈરાગ્ય ધબકતો હોય ને એવું છે ભાઈ.
आत्मा की भावना में ही मेरा सान हो, आत्मा के ध्यान में ही मेरा पुनरुत्थान. माરું પુનરુત્થાન આત્મ ધ્યાન વડે, શાસ્ત્ર જ્ઞાન વડે નહીં. આ સવારના સ્વાધ્યાય પછી મને એક વાક્ય મગજમાં બહુ આવ્યું. મુનિ ભગવંતોને લોક ખ્યાતિની પડી ન હોય, આત્મ ખ્યાતિમાં પડ્યા પાથર્યા હોય. મુનિ ભગવંતો શેમાં હોય? શેમાં એમનો વિશ્રામ? આત્મ ખ્યાતિમાં, લોક ખ્યાતિમાં નહીં. મને બધા ઓળખે, મને બધા જાણે, એને શું લેવું દેવું લૌકિક? એ પુણ્યનો ઉદય હશે તો એ ઢગલો મળશે, પણ એ જોતું નથી એમને. એ ભૂસો છે, લોટ નથી. રોટલી લોટમાંથી બને, ભૂસામાંથી નહીં બને. आत्मा परमात्मा के रूप में ही विलीन हो, चल रे राहे चल, साधना के रास्ते आत्मा के वहाँ. સમજાય છે ભાવ? સમજાણો શેના માટે મેં યાદ કર્યું? હા, સાવ વિષય ભોગો આદિકમાં તો જીવન નહીં વિતાવો. ઘૂંઘા અને ઊંઘામાં જ જીવન નહીં વિતાવો. તત્વ તરફ આવો, 2-4-6 કલાક સ્વાધ્યાય કરો, પણ એમાં જ માત્ર સંતુષ્ટ નહીં થાઓ, મેં તો સૂંઘા કેહોડાઓ. ખ્યાલમાં અરે અર્થને સમજીને ભાવાર્થને આત્મસાત કરો. ચૂંઘા જીવ બનાવો, પ્રાશન કરો. ભાવ વાસનનો માર્ગ છે, સમજાણું? વાણી વિલાસનો માર્ગ નથી. કાલે જ મેં કીધું હતું, આ વાણી વિલાસનો માર્ગ નથી, ચૈતન્ય વિલાસનો માર્ગ છે. વિલાસ એટલે રમત, ચૈતન્યની રમત. चलो આગળ બોલ લઈએ. જો 113 નંબરનો બોલ. किसी का 21 वर्ष का पुत्र मर गया. ये जो 808 નંબરનો બોલ પરમાગમ સારમાં છે, વૈરાગ્યનો બોલ છે. किसी का 21 वर्ष का पुत्र मर गया हो, जवान छोकरो मरी गयो हो, उसके मोहवश कलेजे में घाव लगते हैं. आगे नहीं घा, हाँ, 15, 20, 25 દિવસ તો હોશમાં જ ન હોય. હમણાં મારા સાસરીય પક્ષે કીધું હતું, બીજે ત્રીજે દિવસે જ કીધું હતું એક્ઝામ્પલ. દિલ્હીમાં હતા અને પછી આમ ક્યાંક ગયા, ભાગલપુર, પટના ક્યાંક ગયા જોબ માટે, સર્કિટ હાઉસમાં જ રહેતા. હા, સિનિયર મોસ્ટ સિવિલ એન્જિનિયર, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, રેલવે ખાતામાં હતા. સંતાન તો હતા નહીં, 2 જણા. હવે દિલ્હીથી શ્રીમતીને ત્યાં લઈ ગયા. ક્યાં 30-40 કલાકનો રસ્તો, સાવા આંધ્રાની બાઉન્ડ્રી ઉપર, નાંદેડ. એ બેન બા તો 3 દિવસ તો હોશમાં જ ન આવ્યા. 4-5 દિવસે હોશમાં આવ્યા તો નથી જ રહેવું મારે જીવનમાં. નસ બચી ગયા અને પછી હોસ્પિટલાઇઝ કર્યા. કંઈક એને પેલું એનેસ્થેસિયા ઇન્જેક્શન આપ્યું. 2 દિવસ તો બેહોશ જ રાખ્યા એને. બોલો, આ સંસારનું સ્વરૂપ છે. અને કાંઈ મેં સાંભળ્યું કે ભાઈ એના ઇન્સ્યોરન્સ 5 કરોડ રૂપિયા પૈસા આવ્યા, હજી મર્યા, હજી ગુજરીને 1 મહિના નથી થયા. શું લઈને કરવાનો વિચાર કરો. હજી 5 કરોડમાંથી કેટલી પાઈમાં રસ, કેટલા પૈસામાં રસ એને? બોલો વિરેનભાઈ, આ સંસારનું સ્વરૂપ છે. માટે ગુરુદેવ આવો દાખલો આપે છે. જો 25 વર્ષનું જુવાન મરી ગયો હોય તો મોહવશ આમ કાળજામાં ઘા વાગે. કોળીઓ જાય નહીં, રાત્રે નિંદર આવે નહીં, ક્યાંય ગમે નહીં, કપડાં પહેરવા ગમે નહીં, ખાવું ગમે નહીં. હા, દિવસમાં ન ચૈન, રાતમાં ન નિંદર. આર્ત ધ્યાન, આર્ત ધ્યાન, આર્ત
मोहनी महातीव्रता है। उसी के ख्याल में जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है। जो बोला दीकराना प्रेम में अने दीकरो मरी गयो, जगतनो बधो ज प्रेम खत्म थई जाय छे, रस ज न रहे। आ दाखला आपता होय छे गुरुदेवजी घणीवार। जुवान जो दीकरो मरी गयो होय, ठाठड़ी लईने स्मशाने मूकी आव्या होय, घरे देरानी जेठानी दीकरी वगैरे ने बापूजी ने तो शिरो ज भावे, बेटा मैं आज थी हवे शिरो મૂકી દીધો છે। બોલો કેટલી વિરક્તતા। એક વાત પૂછો આપણે, વિચારજો, મને જે વિચાર આવે છે કહો, એ તાત્વિક વૈરાગ્યને લીધે શિરો મૂક્યો કે શોકને લીધે શિરો મૂક્યો? આર્ત ધ્યાનને લીધે શિરો મુકાઈ ગયો કે ધર્મ ધ્યાનને લીધે? હવે આના ઉપર એનાલિસિસ કરો। બોલો, આર્ત ધ્યાનને લીધે ને, શોકને લીધે ને, ધર્મ ધ્યાનને લીધે નહીં। હજુ ભાઈ ધર્મમાં કાંઈ ટપો નથી પડ્યો ને, એને તો દીકરો ગયો ને એટલે મારે હવે બીજું કાંઈ। અને પછી દીકરા કે બહુ કેવી રીતે મારી દે ખબર? બાપુજી તો હવે બહુ ઉદાસીન છે, હવે મને જવાબ આપો, આર્ત ધ્યાનવાળા ઉદાસીન કે ધર્મ ધ્યાનવાળા ઉદાસીન? શું વિમલભાઈ બોલો, આર્ત ધ્યાનવાળી ઉદાસીનતા છે કે ધર્મ ધ્યાનવાળી ઉદાસીનતા છે? ગજબની વાતો છે આ બધું, બહુ માઇક્રો સ્પિરિચ્યુઆલિટી છે, બહુ સૂક્ષ્મ आध्यात्मिकता છે। तो जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है। वैसे ही हवे जो ज्ञानी मुनिराज पर लगा, मुनिराज को आत्मा का प्रेम वर्तता है। वाह, अतः पर का प्रेम नहीं वर्तता। जो કેટલું શોર્ટ બટ સ્વીટ में बोलिया गुरुदेवजी। बोले मरवा बरवानी बात ज નથી કરી આમાં। બોલો દીકરો મરી ગયો, 23 વર્ષનો જુવાન બુવાન, એ બધી મોહની ગહેલતાનો દાખલો છે। પણ સિદ્ધાંતમાં એટલો જ, એને આત્મા પ્રત્યે પ્રેમ છે, એને દુનિયા પ્રત્યે કોઈ પ્રત્યે પ્રેમ હોતો નથી। જબરદસ્ત છે, આમ કાળજા ખોલીને રાખ્યા છે ગુરુદેવજી। मुनि भावलिंगी मुनिराज महान पुरुषार्थी हैं। देखो आत्मा आनंद की भूमि, आनंद की भूमि, अतीन्द्रिय आनंद की भूमि में बहुत लीन हो गए। इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में। जो हूँ आ छड़ाला उपरनो प्रवचनमांथी छे, પાંચમી ઢાળ એટલે 12 ભાવના ઉપરનો પ્રવચન, 12 ભાવના છે। ગઈકાલે ગુરુદેવશ્રીએ એક વાત કરી હતી, આત્મા અસંખ્યાત પ્રદેશી, આત્મા અસંખ્યાત પ્રદેશનો એ ખેતર, એમાં આનંદનો પાક આવે। બોલો, પ્રદેશની વાત આવે એટલે એમાં આનંદની વાત આવે, આનંદ પાકે, એમાં અતીન્દ્રિય આનંદ પાકે। મુનિરાજના સંદર્ભમાં એ બધી વાત કરી છે, વિચારશો। ओम नमः संदीप। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो